जो एक्सरसाइज 6.3 क्वेश्चन नंबर 7 वक्र y इक्वल्स टू एक्स क्यूब -3x प्लस 2 ना जे बिंदु सॉरी वक्र फरीथी एक बार y इक्वल्स टू एक्स क्यूब -3x² हजू आगळ वांचीए एक्स क्यूब -3x² -9x प्लस 7 ना जे बिंदुए આગળનો સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો मतलब તમને કરવાનું શું છે અહીંયા તમને કરવાનું શું છે તો માન લો કે આ કોઈક વક્ર છે રાઈટ માન લો કે એક રફલી સર આ લખે છે કે આ x અક્ષ છે આ છે સ્પર્શક તો તમને શોધવાનો છે આ બિંદુ तो कि वक्र पर एक एवं बिंदु शोधवानो कि जे बिंदुएथी वक्रने दोरेलो स्पर्शक x अक्षने समांतर होय छोकरो आगळ वधवा माटे शुं तो कि फरी मैं आ लखीश y इक्वल्स टू x³ -3x² -9x + 7 ए लखवामां आवशे डिफरन्शिएट विथ रिस्पेक्ट टू x dy/dx x³ नो 3x² 3 2 6x -9 આજે આયો છે તે ફરી એકવાર સર લખશે કે વક્રને ગમે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ પણ મને કયા કિસ્સામાં જોઈએ x અક્ષને સમાંતર તો અહીંયા એક વાક્ય સર ગોઠવશે કે વક્રને દોરેલો સ્પર્શક x અક્ષને સમાંતર છે હવે x અક્ષ કઈ રેખા છે સમક્ષિતિજ તો તમને ખબર હોય કે સમક્ષિતિજ રેખા નો ઢાળ શૂન્ય થાય છે એનો મતલબ કે આ જો વક્રને દોરેલો સ્પર્શક x અક્ષને સમાંતર x અક્ષ સમક્ષિતિજ રેખા સમક્ષિતિજનો ઢાળ કેટલો થશે શૂન્ય તો પછી એવું કહેવાય છોકરાઓ કે સ્પર્શક અને x અક્ષ સમાંતર હોવાથી સ્પર્શક અને x અક્ષ સમાંતર હોવાથી ઢાળ સરખા થશે मतलब સ્પર્શકનો ઢાળ શું છે 3x² -6x + 9 અને x અક્ષનો ઢાળ 0 એટલે આ જે દેખાય છે તે કોનો ઢાળ છે સ્પર્શકનો અને આ કોનો ઢાળ છે x અક્ષનો અને ઇક્વલ ટુ કેમ આવ્યું તો કે બંને એકબીજાને કેવા છે સમાંતર વક્રને દોરેલો સ્પર્શક અને x અક્ષ એકબીજાને સમાંતર છે એટલે એમ બીજી ભાષામાં કહું તો મેં ઢાળ સરખાવ્યા છે m1 = m2 બે રેખાઓ સમાંતર હોવા માટેની સરળ આ બે માંથી 3 કોમન કાઢી અને 0 થી ભાગીકારો છોકરાઓના અવયવ પર છે x - 3 x + 1 = 0 x = 3 અને x = -1 હવે મેં એમ કહો કે જે કિંમત છે x = 3 અને x = -1 એ ક્યાં મૂકશો વક્રના સમીકરણમાં એટલે x³ -3x² -9x + 7 હવે x = 3 લેતા એટલે x ની કિંમત 3 લો તો 3 નો ઘન આ 3 નો વર્ગ 9 × 3 એટલે અહીંયા બને છે 3 ટાલી 9 ટાલી 27 આ 27 બરાબર આ -27 અને 7 3 નો વર્ગ 9 ટાલી 27 9 ટાલી 27 બરાબર એટલે y બરાબર કેટલા આવશે -20 એટલે 3 પર કેટલા આવશે -20 હવે મેં એમ કહો કે x બરાબર -1 લેતા એટલે x = ફરીથી વક્રનું સમીકરણ લખું તો કે x³ -3x² -9x + 7 તો હવે એમાં x બરાબર કેટલા લઈ લો -1 તો -1³ 3 × -1² this one is 7 -1³ -1 આ પ્લસ આ -3 +9 + 7 9 ને 7 16 એમાંથી 4 જાય તો 12 એટલે -1 પર 12 એટલે બિંદુ કયા હોવા જોઈએ તો
તો કે 3, -20 અને -1, 12. એટલે આ બે બિંદુએથી વક્રને દોરેલો સ્પર્શક x અક્ષને કેવો રહેશે છોકરાઓ સમાંતર. બરાબર, એકવાર જોઈ લો. હું જવાબે થોડો ટેલી કરી લઉં છું કે જવાબમાં કોઈ તકલીફ ના. 3, -20 -1, 12 જવાબ બરાબર છે. જોઈ લો. જે હવે બીજા દાખલા તરફ જઈએ. જો હવે બીજા દાખલા તરફ જઈશું. એ જે છે તે દાખલા નંબર કયો છે? દાખલા નંબર છે 8. 8મો દાખલો શું કહે છે? તો કે વક્ર y = x - 2 to the whole square. વક્ર y = x - 2 to the whole square નો એક સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2, 0 અને 4, 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો. તો તમે તમારા હાથમાં NCERT ની ટેક્સ્ટ બુક ચોક્કસ રાખજો. એક રફ સર આઈડિયા આપે છે કે માન લો કે આટલે આ જે બિંદુ છે એને આપણે A કહીએ, બીજા બિંદુને આપણે B કહીએ. આ તમારું A, ધારો કે 2, 0. આ તમારું B. હવે આ બે બિંદુઓને જોડતી જીવાને સમાવતી જે કોઈ રેખા એને સમાંતર એક સ્પર્શક આ છે. અને તમને શું શોધવાનું છે? આ સ્પર્શકનું સ્પર્શ બિંદુ. મતલબ તમને વક્ર પર એક એવું બિંદુ શોધવાનું છે. સાંભળજો બહુ ધ્યાનથી. તમને વક્ર પર એક એવું બિંદુ શોધવાનું છે કે જે બિંદુએથી વક્રને દોરેલો સ્પર્શક આ બે બિંદુને જોડતી જીવાને સમાવતી રેખાને સમાંતર હોય. તમને વક્ર પર એક એવું બિંદુ શોધવાનું છે કે જે બિંદુએથી વક્રને દોરેલો સ્પર્શક આ બે બિંદુઓને જોડતી જીવાને સમાવતી રેખાને કેવો હોય? સમાંતર હોય. હા છોકરાઓ, બિંદુ તો શોધીશું એના પહેલા વક્રનું જે સમીકરણ છે અને x સાપેક્ષ વિકલન કરો. ડિફરન્શિએટ with respect to x. y નો x સાપેક્ષ dy/dx બેને નીચે ઉતારો. x - 2 x નો x સાપેક્ષ 1 એટલે dy/dx. આ 2 * x - 2 આને બનાવી દો m1 અને આને લખીશું સ્પર્શકનો ઢાળ. હવે મેં આ જે બિંદુ આપ્યું છે ને એ 2, 0 b 4, 4 ને જોડતી જીવાનો ઢાળ. તો જો છોકરા 11મા ધોરણમાં લઈ જાઓ તો એને મેં એમ કહું, આને m2 થી દર્શાવ. તો કે સૂત્ર શું આપેલું? આને x1 y1 લો, આને x2 y2 લો તો y1 - y2 upon x1 - x2 2 upon -2 તો તમારો m2 થશે -1. હવે મેં એમ કહું કે પરંતુ સ્પર્શક AB ને સમાંતર હોવાથી. હજુ આગલો દાખલો મેં રિમાઇન્ડર કરાવ તેમાં સ્પર્શક કોને સમાંતર હતો? x અક્ષને. એટલે m1 બરાબર m2 કરેલું પણ એ સ્પર્શકના ઢાળને આપણે m1 લીધેલો અને m2 કોનો ઢાળ લીધેલો? x અક્ષનો. 0 સમક્ષિતિજ રેખા. આમાં m2 કોનો ઢાળ આવશે? જીવાનો. એટલે m1 સમાંતર હોવાથી સરે શું લખ્યું? m1 બરાબર m2. હવે m2 એટલે કોનો ઢાળ? આગલા જેવું જ છે સ્પર્શકનો. અને આ કોનો થશે?
તો કે જીવાનો સ્પર્શકનો ઢાળ શું છે તો કે 2 × x - 2 અને આનો -1 તો કે x - 2 = -1/2 x = 2 - 1/2 એટલે x = 3/2 હવે મેં બોલું તે સાંભળો તો કે y = x - 2 to the whole square હવે આ જે મળ્યું છે તે સ્પર્શક જે બિંદુએથી દોરવામાં આવ્યો છે તે સ્પર્શ બિંદુનો કયો યામ મળ્યો છે x યામ એટલે વક્રના સમીકરણમાં x યામ મૂકશો તો y યામ મળશે એટલે 3/2 - 2 to the whole square એટલે આ થશે 1/4 એટલે 3/2, 1/4 આ બિંદુએથી વક્રને દોરેલો સ્પર્શક આ બિંદુએથી વક્રને દોરેલો સ્પર્શક એ આ બે બિંદુઓને જોડતી જીવાને કેવું રહેશે સમાંતર જોઈ લો છોકરા 1 મિનિટ થોભજો અહીંયા એને જે ઢાળ આપેલો છે 1-2 મિનિટ એ ઢાળ જરા આપણે ફરીથી કાઢી લઈએ y1 - y2 ઓકે છોકરા મારી એક ભૂલ થઈ છે અહીંયા y1 - y2 મેં અહીંયાથી સુધારું છું તો y1 - y2 upon x1 - x2 એટલે 0 - 4 2 - 4 એટલે આ -4 upon -2 એટલે મારા માનવા પ્રમાણે આ 2 આવશે એટલે અહીંયા આવશે આ 2 એટલે થોડા નાના સરખા બધા ફેરફારો થશે છોકરાઓ માફી ચાહું છું આ 2 ને ડાઉન કરો એટલે 2 થી કટ કરો એટલે x બરાબર કેટલા આવશે 3 એટલે x ની કિંમત આમાં 3 મૂકો એટલે 3 માંથી 2 જાય તો 1 એટલે બિંદુ કયો આવશે 3,1 એકવાર ફરીથી મેં ક્લિયર કરાવી આપું છું કે તમને આ વક્ર પર એક એવું બિંદુ શોધવાનું હતું કે જે બિંદુએથી વક્રને દોરેલો સ્પર્શક આ બે બિંદુઓને જોડતી જીવાને સમાવતી રેખાને સમાંતર હોય સૌથી પહેલા વક્રના સમીકરણનું વિકલન કર્યું જે dy/dx મળે તે વક્રને દોરેલા સ્પર્શકનો ઢાળ બીજું વક્રને દોરેલો સ્પર્શક જે જીવાને સમાંતર છે જીવા AB નો ઢાળ શોધો કઈક કારણસર શું મિસ્ટેક થઈ નથી ખબર કાઢ ઉપર ભૂલથી x1 - x2 થઈ ગયેલું એટલે y1 - y2 upon x1 - x2 પરંતુ સ્પર્શક AB ને સમાંતર બે રેખાઓ સમાંતર માટેની શરત m1 = m2 એટલે સ્પર્શકનો ઢાળ એ 2 × x - 2 અને જીવાનો ઢાળ 2 સાદું રૂપ આપો x ની કિંમતને વક્રના સમીકરણમાં મૂકો y મળી જશે ચલો જોઈ લો जो है 9मा क्वेश्चन तरफ जईशु क्वेश्चन नंबर 9 9मो क्वेश्चन શું કહે છે તો 9મો ક્વેશ્ચન એવું કહે છે કે વક્ર y = x³ -11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y = x - 11 હોય તો વક્ર પરનું તે બિંદુ શોધો તો છોકરો આ બિંદુ શોધવાનો ત્રીજો દાખલો આપણા પાસે આવી રહ્યો છે બિંદુ શોધવા માટેનો ત્રીજો દાખલો હવે અહીંયા શું વાત છે તે સમજાવો
પહેલા દાખલો આજે જે આ વિડીયોમાં શરૂ કર્યો તે 7 નંબર હતો. એમાં વક્રને દોરેલો સ્પર્શક x અક્ષને સમાંતર. બીજામાં વક્રને દોરેલો એટલે એમાં સ્પર્શ બિંદુ શોધવાનો હતો. બીજામાં વક્રને દોરેલો સ્પર્શક બે બિંદુઓમાંથી પસાર થતી જીવાને સમાંતર, એનાથી સ્પર્શ બિંદુ. આમાં ત્રીજા દાખલામાં પણ શોધવાનું તો સ્પર્શ બિંદુ જ છે, પણ આમાં શું આપી દીધું છે છોકરાઓ? સ્પર્શકનું સમીકરણ. આ જે છે તે સ્પર્શક. ઠીક છે. એટલે દરેક કિસ્સામાં વાટ એક જ છે, m1 બરાબર m2. ત્રણે જો પહેલામાં વક્રને દોરેલા સ્પર્શકના ધારને 0 જોડે સરખાવ, x અક્ષના ધાર જોડે. બીજામાં વક્રને દોરેલા સ્પર્શકના ધારને જીવા AB ના ધાર જોડે સરખાયો. હવે આમાં પણ એક છે. આ જે દેખાય છે તે વક્રનું સમીકરણ x³ - 11x + 5 x સાપેક્ષ વિકલન કરતા એટલે y નો x સાપેક્ષ વિકલન dy/dx 3x² - 11. આ થશે, આને કહી દો m1. વક્રને દોરેલ સ્પર્શકનો ધાર. હવે એ કહે છે શું તે સાંભળો. તો કે આ y બરાબર x - 1, આનું એ વિકલન કરો તો y નો x સાપેક્ષ વિકલન dy/dx, x નો x સાપેક્ષ 1 અને -1 - 11 નું 0. પણ અહીંયા જે પરિસ્થિતિ આવે છે ને એ સર સમજાવે છે કે જે વક્રને દોરેલો સ્પર્શક છે અને મને જે સ્પર્શક આપવામાં આવ્યો છે બંને કેવા છે? એકના ઉપર એક છે. જેને એક યામભૂમિતિની ભાષામાં કહીએ તો કે સંપાટી રેખા છે. એટલે વાક્ય લખાય કે વક્રને દોરેલ સ્પર્શક અને y = x - 1 ની નો સ્પર્શક. એક શબ્દમાં કહું તો કે એક જ રેખા દર્શાવે છે. બંને કેવી રેખા દર્શાવે? એક જ, મતલબ એકના ઉપર એક સંપાટી. માટે સમાન એકના ઉપર એક સંપાટી એટલે સમાંતર પણ કહેવાય. એટલે એના માટે પણ આ જ વાત આવશે m1 = m2. m1 કોનો ધાર થશે છોકરાઓ? તો કે વક્રને દોરેલા સ્પર્શકનો. m2 કોનો ધાર? તો કે જે આપવામાં આવેલા સ્પર્શકનો. તો બાજુ પલટ કરશો તો x બરાબર કેટલા મળશે છોકરાઓ? 12. આ કિસ્સામાં x બરાબર કેટલા મળે છે? 12. એટલે જો આગળ વધવું હોય તો x ની કિંમત, 1 મિનિટ છોકરાઓ, અહીંયા એ x³ નું વિકલન છે 3x². 1-2 મિનિટ વેઇટ કરજો. સરથી કંઈક ક્યાંક નાની સરખી ફરી એકવાર મિસ્ટેક થઈ રહી છે. તો m1 બરાબર m2. હવે m1 કોનો ધાર છે? વક્રને દોરેલ સ્પર્શકનો. બરાબર. અને m2 કોનો ધાર છે? તો કે સ્પર્શક. હવે વક્રને દોરેલા સ્પર્શકનો ધાર, મારી ભૂલ થઈ રહી છે છોકરાઓ, આ છે 3x² - 11 અને આ છે આનો ધાર, રેખાનો ધાર કેટલો છે? 1. તો 3x² = 12, x² = 4. માટે x = ±2. x ની કિંમત કેટલી આવશે? ±2. એટલે એ જે x ની કિંમત વક્રના સમીકરણમાં મૂકો. x³ - 11x + 5. x બરાબર 2 લો. 2 દુ 4 દુ 8, 2 અને 5. 8 ને 5 13, 11 દુ 22. એટલે મારા માનવા પ્રમાણે 13 માંથી 12, 22 માંથી 13 જાય એટલે -9. એટલે એક બિંદુ મળશે 2,9. હવે અહીંયા એક બીજી બાબત કે ફરી સમીકરણ તો લખીશ મેં x³ - 11x + 5. આ બધી જઈશ તો વાંધો કરો કે નીચે કેમેરો લાવવો પડશે. તો આમાં x ની જગ્યાએ કેટલા લઈ લો છોકરાઓ? -2. -2³ 11 × -2 -2 નો ઘન 8, 11 દુ 22 અને 5. 22 ને 5 27, 27 માંથી 8 જાય. મારા માનવા પ્રમાણે 22 ને 5 27, 27 માંથી 8 જાય તો 19. એટલે 2,-19. હવે મેં એમ કહું કે એક બિંદુ છે મારા પાસે 2,9 અને બીજું છે -2,19. આ પરિસ્થિતિ તમારા પાસે પહેલી વાર આવે છે. તો આમાં જે એકચ્યુઅલી x ની કિંમત મેં મૂકી ક્યાં? તો કે વક્રના સમીકરણમાં. પણ એ જે બિંદુ છે એ બિંદુ જે વક્ર પરનું બિંદુ છે એ બિંદુમાંથી સ્પર્શક રેખા, કઈ રેખા પસાર થાય છે? x - 11. રેખા કઈ પસાર થાય છે? x - 11. મેં એમ કહું છું
રેખા કઈ પસાર થાય છે x - 11 તો મારું કેવું શું છે કે રેખાના સમીકરણમાં કે બંને એક જ જગ્યા પર ટચ થાય છે વક્રનું સ્પર્શ બિંદુ અને આ રેખાનું સ્પર્શ બિંદુ બંને એક જ જગ્યા પર હવે જો ખરેખર એ બિંદુ હશે તો જે વક્રના સમીકરણમાં x ની કિંમત મૂકીને y મેળવ્યા છે એ બિંદુનું સમાધાન કોણ કરે સ્પર્શક રેખા એટલે આમાં y ની કિંમત 9 x ની કિંમત કેટલી 2 સમજી રહ્યા હોય એટલે મારા માનવા પ્રમાણે 1 મિનિટ y ની કિંમત 9 x ની કિંમત કેટલી આવશે 2 તો એક બિંદુ મને મળે છે 1 સેકન્ડ કયું બિંદુ છે 2, -9 છે છોકરાઓ કેમ આમ થાય 2, -9 એટલે મારું માનવું છે તે પ્રમાણે અહીંયા 9 અને 11 એટલે જો છોકરાઓ -9 = -9 મેં લખીશ કે સમાધાન થાય છે એટલે આમાં y ની આ -9 મૂકો એટલે y ની જગ્યાએ -9 x ની જગ્યાએ 2 ડાબા બરાબર જવાબ એટલે 2, 9 ચાલશે આ બિંદુ વક્ર પરનું હવે એ જ રીતે પેલા બીજા માટે જાઓ તો y = x - 11 આ 19 - 2 - 11 not equals સમાધાન થતું નથી એટલે એક જ બિંદુ જવાબમાં મળશે 2, -9 કે જે બિંદુએથી વક્રને દોરેલો સ્પર્શક કયો સ્પર્શક દર્શાવશે y = x - 11 એટલે સર અહીંયા કોશિશ શું કરી તે સમજાવી દઈ છે સર મતલબ આવી જાય ને જો સરે કોશિશ શું કરી છે અહીંયા તો કેમ કહો કે વક્રના સમીકરણનું વિકલન કરું પણ વક્રને દોરેલો સ્પર્શક અને આ સ્પર્શક એક જ છે એટલે પછી આ સ્પર્શકના સમીકરણનું વિકલન પણ લખ્યું કે વક્રને દોરેલો સ્પર્શક અને આનો એ સ્પર્શક એક જ રેખા મતલબ સમાંતર કહેવાય m1 = m2 સરખાવ્યા ઢાળ x ની કિંમત x ની બંને કિંમતો વક્રના સમીકરણમાં મૂકતા y મળે છે હવે એ બે બિંદુ મળ્યા એને સ્પર્શક પરનું સ્પર્શ બિંદુ અને વક્ર પરનું બિંદુ એક જ છે એટલે જો મેં વક્રમાં મૂકું અને જો જવાબ કાઢ્યો છે તો એને સમાધાન કોણ કરે તો કે સ્પર્શક રેખા એટલે 2, -9 નું સમાધાન કર્યું આનું સમાધાન ના કર્યું એટલે આને રિજેક્ટ કરીને જવાબમાં આવશે 2, -9 જોઈ લો જો હવે 10 નંબરના દાખલા તરફ જઈશું કેટલી મિનિટનું થયું ક્વેશ્ચન નંબર 10 10 નંબરનો દાખલો છે તો કે હવે જે જો અત્યાર સુધી જે ત્રણેક દાખલા જોયા ને એમાં સ્પર્શ બિંદુ હવે જે ત્રણેક દાખલા છે ને એમાં સ્પર્શકના સમીકરણ કાઢવાના 10મો દાખલો તો કે y = 1/x - 1 જ્યાં x not equals to 1 ને -1 ધારવાળા સ્પર્શકોના સમીકરણ શોધો એટલે કે તમને હવે વક્રને દોરેલા એવા સ્પર્શકના સમીકરણ શોધવાના કે જે બિંદુએથી વક્રને દોરેલો સ્પર્શક એનો ઢાળ કેટલો હોય તો કે -1 આ સ્પર્શકનો ઢાળ કેટલો રહેવો જોઈએ છોકરાઓ -1 હવે છે ને આમ જોવા જાવ ને તો આમાં એ સ્પર્શ બિંદુ તો શોધવા જ પડશે એટલે જે આગળના 3 દાખલામાં આપણે સ્પર્શ બિંદુ છોડીને મૂકી દેતા હતા તેનાથી એક સ્ટેપ આપણે આગળ જવાનું છે વાત તો એ જ છે એટલે પહેલા તો આ જે દેખાય છે y = 1/x - 1 આને લખીશું ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે y નો x સાપેક્ષ વિકલન dy/dx x - 1 ને x માનો તો 1/x નું વિકલન -1/x2 હવે આ જે આવ્યો છે તે વક્ર ને દોરેલ
સ્પર્શકનો ઢાર. પરંતુ જો આ વક્રને દોરેલો સ્પર્શકનો ઢાર મેં એક વાક્ય વધારે લખું તો કે કોઈ પણ બિંદુએ, મને કેવું બિંદુ જોઈએ કે ઢાર કેટલો હોવો જોઈએ -1. મને એક એવું બિંદુ જોઈએ કે ઢાર શું હોવો જોઈએ -1. તો મેં એમ કહીશ કે પરંતુ સ્પર્શકનો ઢાર -1 હોવાથી, એટલે અહીંયા પણ એમ કહો કે -1/(x-1)2 એટલે કે આ જે છે તે વિકલનથી વક્રને દોરેલા સ્પર્શકનો ઢાર લાવ્યો છે, પણ એ વક્રને દોરેલો જે કોઈ સ્પર્શક એનો ઢાર ઓલરેડી આપવામાં આવ્યો છે -1. આગળના 3 એક દાખલાથી કમ્પેરિઝન કરું તો એમાં m1 બરાબર m2 લખતા હતા, પણ અહીંયા m1 શું લખતા હતા? વક્રને દોરેલા સ્પર્શકનો ઢાર અને બીજો x અક્ષને સમાંતર GYAB નો ઢાર અને ત્રીજામાં આપી દીધેલો. તો આમાં પણ એવું જ છે, આપી દીધો છે ઢાર વક્રને દોરેલા સ્પર્શકનો -1. હવે આ માઇનસ માઇનસ પ્લસ તો 1 બાજુ પલટ કરો, આનું વિસ્તરણ જોઈ લો. 1 1 કેન્સલ, આ બેમાંથી x કોમન, એટલે x ની એક કિંમત 0 અથવા બીજી કિંમત 2. હવે x ની કિંમત 0 મેં વક્રનું સમીકરણ લખી કાઢું y = 1/(x-1). તો x બરાબર 0 લો તો 0 - 1 તો y શું આવશે -1, એટલે એક બિંદુ 0, -1 બરાબર. હવે ઉપર ચાલે આવીએ તો y = 1/(x-1), y = 1/(x-1). હવે 2 લઈ લો, x બરાબર કેટલા લો? 2. તો જો 1/2 - 1 તો y1, એટલે બીજું બિંદુ આવશે 2, 1, એટલે 0, -1, બીજું આવશે 2, 1. આ બિંદુએથી વક્રને દોરેલો જે કોઈ સ્પર્શક છે, બરાબર. હા, પણ આમાં એક સ્ટેપ ઉપર જવાનું છે, એનો ઢાર કેટલો રહેશે? -1. પણ આમાં બિંદુ નથી શોધવાનું છોકરાઓ, તમને જે શોધવાનું છે તે સ્પર્શકનું સમીકરણ. જો ભૂલી ના ગયા હોય તો આ સૂત્ર હતું y - y1 = m * x-x1 ઢાર બિંદુ સમીકરણ. હવે એક કિસ્સામાં બિંદુ કયું લઈ લો? 0, -1. એટલે તમારો x1 y1 શું થશે? 0, -1. અને તમારો m શું થશે? તેને ઢાર તો આપી જ દીધો છે -1. તો હવે આ ઢાર બિંદુ સમીકરણમાં y1 બરાબર -1, m - 1, x1 0, y + 1 - x, તો x + y + 1 = 0. એટલે આ એક સ્પર્શકનું સમીકરણ. જો અગાઉના દાખલા કરતા એક સ્ટેપ ઉપર ચાલ્યા ગયા, જે તમને સ્પર્શકના સ્પર્શ બિંદુ મળી ગયા તેના પરથી ક્યાં જવાનું હતા? સ્પર્શકના સમીકરણ તરફ. ફરી એકવાર સરળ લખશે y - y1 = m * x-x1. હવે બીજા કિસ્સામાં બિંદુ કયું આવ્યું હતું? 2, 1. આ જો છોકરા m તો -1 જ રહેશે, એટલે y - y1 = m * x-x1. એટલે આ થશે -x + 2, એટલે x + y - 3 = 0. એટલે સ્પર્શકોના સમીકરણ x + y + 1 = 0, x + y - 3 = 0. બરાબર આવી જાય છે, બોલાવવાની જરૂર નહીં રહેતી. જો હવે 11 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. હવે જે 3 ક્વેશ્ચન છે ને એમાં પરિસ્થિતિ એ છે કે તમને સ્પર્શકના સમીકરણ જ કાઢવાના છે, બરાબર. એટલે સ્પર્શ બિંદુ સુધી તો જવું જ પડશે, પણ એના ઉપરથી શું આપી દેવાનું? ધાર બિંદુ સમીકરણ. એટલે જો હવે આને ધ્યાનમાં રાખીને મેં તમારા સાથે છોકરાઓ વાત કરી રહ્યો છું.
કે નંબર જે આવશે તે ક્વેશ્ચન નંબર 9 જો રકમ મેં કહું છું કે અચ્છા સોરી 11 હશે ક્વેશ્ચન નંબર 11 કે વક્ર y ઇક્વલ્સ ટુ 1 upon x minus 3 x not equals to 3 ને બે ઢાર વાળા કેટલા ઢાર વાળા બે ઢાર વાળા રાઈટ તમામ સ્પર્શકોના સમીકરણ શોધો હવે એમ કહું કે બે દાખલામાં કમ્પેર કરું તો આગલા દાખલામાં સમીકરણ શું હતું x minus 1 હતું આમાં x minus 3 આઈ થિંક સો એમાં ઢાર શું હતો -1 આમાં ઢાર શું છે 2 માનો કે એક આકૃતિ દોરું તો આ પરિસ્થિતિ સર્જાશે સ્પર્શ બિંદુ તો શોધવું જ પડશે છોકરાઓ એટલે y equals to 1 upon x minus 3 differentiate with respect to x તો y નું x સાપેક્ષ વિકલન dy by dx આનું થઈ જશે 1/x નું -1 upon x square અને આને આપણે કહીશું તો કે વક્રને કોઈ પણ બિંદુ એટલે લખજો ડિટેલમાં દોરેલા સ્પર્શકનો ઢાળ પરંતુ જે કેટલો છે 2 એટલે મેં એમ કહું કે -1 upon x minus 3 whole square equals to 2 એટલે હવે જે પરિસ્થિતિ આવે તે મેં સમજાવું છું કે આના આ કોનો ઢાળ છે વક્રને દોરેલા કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ મને એક એવું બિંદુ જોઈએ કે જે બિંદુ એથી વક્રને દોરેલો સ્પર્શક એનો ઢાળ કેટલો હોવો જોઈએ 2 એટલે કોઈ પણ બિંદુના ઢાળને કોના જોડે સરખાવો જે ઢાળ આપવામાં આવ્યો છે તેના જોડે સરખાવો એટલે સ્પર્શ બિંદુ મળે પણ જો છોકરા અહીંયા પરિસ્થિતિ કંઈક અલગ છે અને ફરી રિપીટ કરું છું તેમ કહેવાય કે x minus 3 equals to -1/2 whole square હવે કોઈ પણ સંખ્યાના વર્ગ બરાબર જો ઋણ સંખ્યા આવે તો સંકર સંખ્યામાં ચાલી જાય તમે આનું વિસ્તરણ આપશો x માં દ્વિઘાત કદાચ ડાયરેક્ટ અવયવ નહીં પડે પણ વિવેચક શોધશો તો d <0 આવશે એટલે એમ કહેવાય કે વાસ્તવિક x શક્ય નથી માટે સ્પર્શ બિંદુ શક્ય નથી માટે સ્પર્શકના સમીકરણ મળશે નહીં એટલે અહીંયા દાખલો આ રીતે સ્ટોપ થશે સમીકરણ મળશે નહીં છોકરા ઓલમોસ્ટ આને પેરેલલ દાખલા નંબર 12 છે 12મો દાખલો શું કહે છે એના ઉપર આપણે ચર્ચા કરીએ તો કે વક્ર y equals to 1 upon x square minus 2x plus 3 ને 0 ધારવાળા જો હવે આમાં આટલું જ લખી દેશે તમામ સ્પર્શકોના સમીકરણ શોધો સેમ કન્સેપ્ટ જે ત્રીજો ચાલી રહ્યો દાખલો સેમ કન્સેપ્ટ થી આ ત્રીજો દાખલો ચાલી રહ્યો છે છોકરાઓ એમ કહો તો કે તમને અહીંયા સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે આ સ્પર્શ બિંદુ શોધવું પડશે હવે એમાં એવું બને કે કેટલીક વાર એક પણ મળે એક કરતાં વધારે પણ મળે એટલે વાત તો એ જ છે આ x² minus 2x plus 3 differentiate with respect to x તો y નું x સાપેક્ષ વિકલન dy by dx આને x માની લો તો 1/x નું વિકલન -1 upon x² ધારેલો x x² નું 2x - 2x નું -2 મેં મોઢે બોલું તમે લખજો આ જે દર્શાવે છે તે વક્રને ગમે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ તો મને એક એવું બિંદુ જોઈએ છે કે જ્યાં ઢાળ શું થઈ જાય 0 એટલે આને dy by dx એટલે એમ પણ કહેશો dy by dx બરાબર m અને m કેવો થવો જોઈએ 0 એટલે તમે એક વાક્ય લખજો કે આના સામે લખજો કે જે વક્રને ગમે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ પણ લખવાનું કે પરંતુ એવું બિંદુ જોઈએ કે જે બિંદુએથી વક્રને દોરેલા સ્પર્શકનો ઢાળ શું થાય 0 માટે m બરાબર 0 લેતા એનો મતલબ કે dy by dx ની જે કિંમત છે એને 0 મૂકો -1 upon x² - 2x plus 3 here is 2x - 2 અને 0 થી મલ્ટીપ્લાય કરો -1 ને
એટલે 2x - 2 એટલે x ની કિંમત કેટલી આવશે 1. હવે x ની કિંમત 1 આ વક્રના સમીકરણમાં મૂકો તો x = 1 મૂકો તો this is 1 square 2 into 1 plus 3 અહીંયા 3 plus 1 4 minus 2 તો y equals to 1/2 એટલે છોકરાઓ બિંદુ કયું મળે છે 1,1/2. અમારી વાત સાંભળો અહીંયા આપણે જોઈએ છે ધાર બિંદુ સમીકરણથી તો y - y1 equals to m into x minus x1 x1, y1 1,1/2 અને ધાર કેટલો છે 0 એટલે જો y - y1 m into x minus x1 આ 0 એટલે y equals to શું આવશે હાફ. આખોને કયું સમીકરણ આવશે કે વક્રને દોરેલા સ્પર્શકનું સમીકરણ કે જેનો ઢાળ શું હોય 0 હોય. જોઈ લો.